હેલો ફ્રેન્ડ્સ, હાર્ટ ડિસીઝની ટ્રીટમેન્ટમાં નોન સર્જિકલ ટ્રીટમેન્ટ અને સર્જિકલ ટ્રીટમેન્ટ. સર્જિકલ ટ્રીટમેન્ટમાં બાયપાસ સર્જરી 70ના દાયકાથી આવે છે. બલૂન અને સ્ટેન્ટ 80s 90sમાં આવ્યા, તે પણ ભરાવા લાગ્યા. બાયપાસમાં પણ મૃત્યુઆંક અને કેસ બગડવા લાગ્યા અને મૃત્યુઆંક વધવા લાગ્યા. યુએસએફડી એક મશીન પર એક મશીનનું સંશોધન થયું ને તેના પર ટ્રાયલ કર્યા અમેરિકા, કેનેડામાં. EECP ટ્રીટમેન્ટ, એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશન ટ્રીટમેન્ટ. અને તે ટ્રાયલ, પીચ ટ્રાયલ, મસ્ટ EECP ટ્રાયલ સક્સેસફુલ પુરવાર થયા. એટલે EECPને ઇન્ટ્રેક્ટેબલ એન્જાઇના ક્લાસ 2B અને કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર માટે એપ્રૂવ કરવામાં આવી FDA દ્વારા ઓલ ઓવર ધ વર્લ્ડમાં. હવે અત્યારે એક નવું તૂત આવ્યું છે કે ESMR ટ્રીટમેન્ટ. હવે ESMR ટ્રીટમેન્ટની જે વેબસાઇટ છે તેમાં તમે જાઓ અને એની સાઇડ ઇફેક્ટ્સમાં જુઓ, તે લેસરથી, એકાઉસ્ટિક લેસર્સથી લોકેલાઇઝ કલ્પિટ સેગમેન્ટમાં લેઝર વેવ્સ નાખે. એટલે પેનિટ્રેટિંગ તો તમે કોઈ વસ્તુ શરીરમાં કરી, બરાબર. હવે એ લેઝર વેવ્સથી સેલ ડેમેજ થતા હોય છે, એન્ડોથેલિયલ સેલ એધેશન, એરિથમિયા, હાર્ટ મસલ ડેમેજ, સિવિયર કેસ સાઇડ ઇફેક્ટ્સમાં, અને માઇનોર સાઇડ ઇફેક્ટ્સમાં રેડ સ્કિન, બ્રુસીસ, સ્વેલિંગ, પેઇન વગેરે થતા હોય છે. FDA, અમેરિકા અને યુરોપ, FDA ESMR પદ્ધતિને અપ્રૂવ નથી કરી. છતાં લોકો અઠવાડિયે એકવાર અડધો કલાક જવાનું છે, લઈ લો, એવા 9 અઠવાડિયે લઈ લો. અરે પણ અંદર શું થાય છે તે કોઈ બ્લોક દૂર નથી કરતી, ખાલી એન્જિયોજિનેસિસ થાય છે એવો દાવો કરે છે. એટલે અને બીજું, એનાથી ફાયદો કેટલા ટાઈમ સુધી રહેવાનો છે એ પણ ક્લિનિકલ ટ્રાયલ નથી થયા કે ભાઈ 2 મહિના સુધી, 3 મહિના સુધી કે 6 મહિના સુધી કે 1 વર્ષ સુધી, એવું કંઈ જ નથી. જ્યારે ECP એ ઓથેન્ટિક FDA એપ્રુવ ટ્રીટમેન્ટ છે. તમે ડાયટરી આલ્કલાઇન ડાયટ ખાઓ. અમે અમારા હોસ્પિટલ હાર્ટ એન્ડ વાસ્ક્યુલર કેર એન્ડ એડવાન્સ ECP સેન્ટરના બતાવ્યા પ્રમાણે તમે ડાયટને ફોલો કરો, પ્રાણાયામ, મેડિટેશન ફોલો કરો, વોકિંગ તમે એક્સરસાઇઝ ટોલરન્સ પ્રમાણે કરો, મેડિસિનની ટ્રીટમેન્ટ અમારા ગાઈડન્સ પ્રમાણે લો, ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણે, અને EECP અમારા જે ટ્રેન્ડ હેન્ડથી તમે લો. કારણ કે EECPમાં પણ ટ્રેનિંગ લેવી પડે. સ્ટેન્ટનો ડૉક્ટર EECP આપે તો એ પેશન્ટની કન્ડિશન બગડે, અને EECPવાળો ડૉક્ટર સ્ટેન્ટ કરવા જાય તો પેશન્ટની કન્ડિશન બગડે. એટલે EECPની ટ્રેનિંગ હોય છે. આજે હું એમ કહું કે હું MD છું, MD તો તાવને પણ ટ્રીટ કરે, ફેફસાને પણ ટ્રીટ કરે, મગજના રોગને, પેટના રોગને અને હાડકાના રોગને, અને નાનું મોટું હૃદયનું કામ પણ કરે. MD ઇઝ નોટ અ ડૉક્ટર ઓફ હાર્ટ. એના કરતાં PhD કે ફેલોશિપ ઇન કાર્ડિયોલોજી દેટ ઇઝ બેટર દેન MD. પણ EECPની સ્પેશિયલ ટ્રેનિંગ હોય છે, અને એ લીધા પછી તમે પેશન્ટને સારો ન્યાય આપી શકો કે કયા જગ્યાએથી ઇન્ફ્લેશન આપવું, કયા જગ્યાએ ઇન્ફ્લેશન છોડવું, અને પેશન્ટની રિધમને કઈ રીતના નિયમિત કરવી, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરમાં કયા પ્રોટોકોલથી આપવું, નોર્મલ હાર્ટ પમ્પિંગવાળા પેશન્ટમાં કયા પ્રોટોકોલથી આપવું, સિવિયર બ્લોકેજવાળા પેશન્ટ્સમાં કયા પ્રોટોકોલથી આપવું, અને યુવોલેમિક હાર્ટ ફેલિયરમાં કયા પ્રોટોકોલથી આપવું. આ બધું જ EECP ટ્રેનિંગ લીધી હોય એટલે ડૉક્ટર કરી શકે. એડવર્ટાઇઝ તો ઢગલો થતી હોય છે. નોન મેડિકલ પર્સનો પણ સેન્ટરો નાખીને બેસી ગયા છે, વેપારીકરણ થઈ ગયું છે. પરંતુ તમે એક વસ્તુ વિચારો કે ટ્રેન ડૉક્ટર પાસે લો અને અનટ્રેન ડૉક્ટર પાસે થોડી કદાચ કિંમતમાં તમને ફાયદો થતો હોય, અથવા તો એ બેનો ડિફરન્સ તમે જુઓ તો તમને રિઝલ્ટમાં દેખાશે. આજે કોઈ પણ માણસ FDA એપ્રુવડ ટ્રીટમેન્ટ લેવાનું પસંદ કરે. CE એપ્રુવડ, એ તો બિઝનેસમાં પણ CE એપ્રુવ તો મળે છે.
It is not a medical science approved. FDA is a medical science approved. જ્યારે ESMR પદ્ધતિ, એકાઉસ્ટિક લેઝર પદ્ધતિ એ તદ્દન FDA એપ્રુવ નથી. એટલે તમને મોમેન્ટરી ભલે ફાયદો લાગે, પણ EECP જેવું હોલ હાર્ટનું માયોકાર્ડિયમનું રિવાસ્ક્યુલરાઇઝેશન ફક્ત EECP ટ્રેન ડૉક્ટર દ્વારા જ તમે કરી શકો. હાર્ટનું પમ્પિંગ વધી શકે, વધી જાય, અને you become totally rejuvenated, and total revascularization happens, angiogenesis, arteriogenesis happens, and the future cardiac events becomes negligible, not fatal. This is the basic beauty of EECP. So once I met doctor at Orlando. I go to US and I visited his hospital. In his video, he is saying that after taking EECP, the fatality of the cardiac events is very negligible. And Indian Heart Journal is also saying that after taking EECP, if 1% or 0.1% need to go to bypass, because some patients are not convinced until they do bypass. So if they go, then the complications of bypass will be very, very less. So EECP is a wholesome treatment working as reciprocate with cardiac cycle. So trust on FDA approved EECP treatment by trained doctor via our centers at Ahmedabad, Heart and Vascular Care Advanced EECP centers. We treat only by EECP treatment and medical treatment, and diet, yoga, meditation, and your habit changing patterns. This is very much needed. This is need of our ESMR treatment. You feel that it's a nominal half hour I have to go weekly once, and then 9 weeks it's okay, but the effect persists. How much time? Have you think of it? So EECP has long lasting effect. It avoids bypass, it avoids stenting in stable condition, it improves heart pumping, it improves the kidney function, it improves the diabetic function. It means medicines of the diabetes are going to decrease. So it improves the ischemic stroke. EECP improves the ischemic stroke cognitive function. So this is the randomized clinical placebo-controlled trials has proven that, and that's why FDA has given EECP a permission and granted for the treatment of heart disease. Thank you very much.